કરજણમાં અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। નેશનલ હાઈવે નંબર 8 પર કંધારી પાસે આ અકસ્માત સર્જાયો છે। ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, કઈ રીતે સર્જાયો હતો અકસ્માત? ચોક્કસથી ઉપર જણાવ્યું કે આજે સવારના મધ્યપ્રદેશથી ઇન્દોરથી નીકળેલી ટેમ્પો ટ્રાવેલર્સ બસ ભરૂચ તરફ જઈ રહી હતી। તે વખતે નેશનલ હાઈવે 8 ઉપર કંડારી ગામ પાસે પંક્ચર થઈને ઉભેલી ટ્રકની અંદર ભટકાતા ટ્રક ક્લીનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે ટેમ્પો ટ્રાવેલર્સ બસમાં સવાર 5 વ્યક્તિઓને ગંભીર અને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે। જી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।